વાવ થરાદ તાલુકાના તીર્થ ગામે દારૂબંધી માટે કડક નિયમ લેવામાં આવ્યો છે। પંચાયત સભામાં ગામ લોકો અને પોલીસની હાજરીમાં વ્યસન મુક્તિનો સંકલ્પ લેવાયો હતો। ગામમાં કોઈ દારૂ વેચે તો ગામ લોકોની માહિતી આધારિત પોલીસ રેડ થશે અને સાથે જ વેચનારને 11,000 અને પીનારને 2,500નો દંડ ફટકારવામાં આવશે। तीर्थ गामना आ निर्णय बाद वाव थराद विस्तारना अन्य गाममां पण दारूबंधी अमलमां आवी छे। स्थानिकोए जणाव्युं के लोको जागृत बनशे तो ज दारूबंधीने साचा अर्थमां सफलता मळी शके। व्यसन मुक्ति शिविरनो प्रोग्रामનું આયોજન કરેલ। આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયેલા તેમજ ગામના શિક્ષક અને નોકરિયાત વર્ગ તથા અમારી તમામ કમિટી અને તલાટીશ્રી તથા પોલીસના સ્ટાફ મિત્રો પણ જોડાયેલા। આજ રોજ અમે ભેગા થઈ ગામ લોકોએ એવો નિર્ણય કરેલ છે કે ગામમાં જે દારૂનું થોડા ઘણું દૂષણ છે એ સંપૂર્ણપણે નાશ પામે અને જે દારૂનો વેપાર કરે છે કે જે કરે છે એમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એ બાબતે અમે એમની વિરુદ્ધ ઠરાવ પાસ કરેલ છે આજ રોજ। તેમજ એમની વિરુદ્ધ એક અરજી આપી અને પોલીસને જાણ કરેલ છે કે અમારા ગામમાં આ અમે જે વ્યસન મુક્તિ અંતર્ગત દારૂબંધી માટે જે અમારો પંચાયત દ્વારા ઠરાવ પસાર કરી અને એક અરજી આપી અને આપને જણાવીએ છીએ કે અમારા ગામમાં દારૂનો ગઠિયો ચાલતી હતી અને હવે જો કોઈ ચાલતી હશે તો એની વિરુદ્ધ તમે કડકમાં કડક એક્શન લઈ અને એ આરોપી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરો। तो महत्वनी बात ए छे के तीर्थ गाममां दारूबंधी माटे आ खास निर्णय लेवामां आव्यो छे। तीर्थ पंचायतनी सभामां व्यसन मुक्तिनो आ निर्णय लेवामां आव्यो छे, जेमां गामना लोको अने पोलीस साथे आ निर्णय लेवामां आव्यो हतो। तो आ साथे दारू वेचनारने 11,000नो दंड अने दारू पीनारने 2,500नो दंड फटकारवामां आवशे।